નમસ્તે, મારું નામ અશોક કેણાભાઈ કાચપરિયા છે। હું ધોરણ 8 બ માં અભ્યાસ કરું છું। આજે હું તમને 2-3 શબ્દ કહું તે તમે શાંતિથી સાંભળજો। આજનો મારો વિષય છે સ્વામી વિવેકાનંદ। સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું। તેમનો જન્મ કોલકાતાના કનિષ્ઠ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863 રોજ થયો હતો। તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને તેમની માતાનું નામ ભુવનેશ્વરી હતું। નરેન્દ્રનાથ ખૂબ જ રૂપાળા હતા। ગોળ ભરાતા ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ। તેઓ ભણવામાં હોશિયાર હતા। તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી। તેઓ એક વખત પુસ્તક વાંચતા તો તેમને બધું યાદ રહી જતું। એક દિવસ સ્વામી વિવેકાનંદ તેમના મિત્ર સાથે હોડીમાં પસાર કરી રહ્યા હતા। ત્યાં હોડીનો ડ્રાઈવર કપ્તાન હતો। સ્વામી વિવેકાનંદે કપ્તાનને કહ્યું, આ ન્યૂઝપેપર છે, હું વાંચી શકું આને? તો કપ્તાને કહ્યું, હા તમે વાંચી શકો, પણ હજુ મેં પણ આ વાંચી નથી, એટલે તમે જલ્દી કરજો। સ્વામી વિવેકાનંદે ન્યૂઝપેપર લઈ લીધું ને વાંચવા લાગ્યા અને તેમને 15 મિનિટમાં આખું ન્યૂઝપેપર વાંચી લીધું। પછી તેમની સાથે આવેલા મિત્ર હતા તેમને પણ કીધું, તો મને પણ વાંચવા આપો ને ન્યૂઝપેપર। સ્વામી વિવેકાનંદે તેમને આપ્યું। તેમના મિત્ર ન્યૂઝપેપર વાંચતા હતા અને ત્યારે એક વાવાઝોડુના કારણે ન્યૂઝપેપર ઉડીને જતું રહ્યું। કપ્તાન એનાથી ગુસ્સે થયા કે હવે મારે વાંચવાનું બાકી હતું, હવે હું શું કરું? તમને વાંચતા નતું આવડતું, તમે કેમ લીધું? તે સ્વામી વિવેકાનંદે કહ્યું, તમે ચિંતા ના કરો, મને આખું ન્યૂઝપેપર યાદ છે। તેમને અડધો કલાકમાં ચોપડીમાં આખું એવું ને એવું ન્યૂઝપેપર ઉતારી લીધું અને કપ્તાનને આપ્યું કે આ લો તમારું પુસ્તક। ગુસ્સો કદી કરાય નહીં, ગુસ્સો માણસનો પહેલો જ દુશ્મન છે। ત્યારે કપ્તાને તેના ગલતીનો અફસોસ થયો। પછી સ્વામી વિવેકાનંદ નિડર હતા। જ્યાં સુધી કોઈ વાતને અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ વાતને સાચી માનતા ન હતા। કોઈ તેમને કહે, ઓલા વડ નીચે ભૂત છે, પીપળા નીચે ભૂત છે, ઓલા ઘર નીચે ભૂત છે, તો સ્વામી વિવેકાનંદે એમાં ભરોસો થતો નહીં। જ્યાં જઈને તેને ખાટલો ઢાળીને અહીંયા સૂઈ જતા। આખી રાત તેમને અહીંયા સૂઈ સવારે કહે, અહીંયા કઈ ભૂત નથી, એ તમારું વહેમ છે, ભૂતથી કદી ન ડરાય, ભૂત હોય જ નહીં। પછી સ્વામી વિવેકાનંદની એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવો છે। તેઓ ઈશ્વરની શોધમાં કેટલાય વ્યક્તિને મળ્યા, પણ તેમને તેમનાથી પણ સંતોષ ન થયો। પછી તેમને સ્વામી રામકૃષ્ણ પરમહંસ જોડે ગયા। ત્યાં જઈને કહ્યું, ભગવાન છે, ક્યાં છે, કેવી રીતે છે? તો સ્વામી રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો, ભગવાન આપણા અંદર જ છે। આપણે ભગવાન જોવા હોય તો આપણા અંદર સારા કામ કરીને આપણે જોઈ શકીએ છીએ। સ્વામી વિવેકાનંદ તેમની વાણીથી પ્રસન્ન થયા અને તેમના શિષ્ય બની ગયા। સ્વામી વિવેકાનંદને તેમના સાચા ગુરુના દર્શન થઈ ગયા। સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું। સ્વામી વિવેકાનંદ 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા। એક દિવસ અમેરિકાથી એક ચિઠ્ઠી આવી, જેના અંદર સ્વામી વિવેકાનંદને સ્પીચમાં